લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જીવદયા ગ્રુપ ભુજ તરફથી કલ્પનાબેન ઠક્કરના નેતૃત્વ હેઠળ કીડીઓ માટે 12 માસ ખોરાક માટે શ્રીફળમાં કીડિયારું પૂરવામાં આવ્યું. જીવદયાનું ઉત્કૃષ્ટ કામ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નારી શક્તિ ગ્રુપ માધાપરની બહેનોએ પણ સાથ આપેલ. કલ્પનાબેન દ્વારા ગ્રુપની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સમજાવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ. વિપુલા પંડ્યા, રહેવાસી રઘુવંશીનગર. હું કલ્પનાબેન જે જીવદયા ગ્રુપ ચાલે છે એની સાથે સંકળાયેલ છું અને આ ગ્રુપમાં સેવાકીય પ્રવૃત્તિઓ જે થાય છે અને કહેવત છે કે કીડીને કણ અને હાથીને મણ. તો આ ગ્રુપનો મુખ્ય ધ્યેય એવું છે કે નાની કીડીથી કરી અને કોઈ પણ અબોલ જીવ ભૂખ્યું ન રહે. આના માટે આ જીવદયા ગ્રુપમાંથી શિયાળામાં ગલુડિયાઓને લૂછણિયા, જે નાના ગલુડિયાઓ હોય છે એને પગલૂછણિયા, મોટા કૂતરાઓ માટે બ્લેન્કેટ અને અત્યારે જે રખડતા નિરાધાર જે કૂતરાઓ છે શેરીના એને ખીચડી, ભાત, દહીં, છાશ બધું આપવામાં આવે છે. અને આ ગ્રુપનો એક મુખ્ય ફાયદો એ છે કે જો અત્યારે એક્ઝામ્પલ મારી 10 કૂતરાઓને ખવડાવવાની રોજની કેપેસિટી છે તો આ ગ્રુપ તરફથી બધી ફેસિલિટી મળી રહે છે. ઇવન દહીં, દૂધ, છાશના પૈસા પણ મળી રહે છે. તો આના લીધે આપણે બીજા 15 કૂતરાઓને પણ વધારે ખવડાવવાનું મન થાય અને ભવિષ્યમાં પણ હજી અમારું આ ગ્રુપ ખૂબ જ અબોલ જીવ માટે સારી સેવાકીય પ્રવૃત્તિ કરતું રહે એવી અમારી આપના માધ્યમ દ્વારા લોકોને અમે જાગૃત કરીએ છીએ કે એ લોકો પણ આપણા માધ્યમથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય. મારું નામ કલ્પના ઠક્કર છે. હું સંસ્કારનગર ભુજમાં રહું છું. વનવગડો ગ્રુપ કચ્છ સાથે બધાને જોડીને કાર્ય કરું છું અને ભુજનો જીવદયા પ્રેમી ગ્રુપ વોટ્સઅપ ગ્રુપથી મહિલાઓને જોડી અમે અબોલ જીવની સેવા કરતા ગ્રુપો માટે કાર્ય કરીએ છીએ. એ ગ્રુપોને બધી વસ્તુઓ પ્રોવાઈડ થાય. ખીચડી છે, ભાત છે, દૂધ, દહીં, છાશ છે. શિયાળામાં ઠંડીમાં આપણે અબોલ જીવ માટે બ્લેન્કેટ કે એના બેસવા માટેની વ્યવસ્થા, તો આવી બધી વ્યવસ્થાઓ કરીએ છીએ. હમણાં ચૈત્ર મહિનો છે, કીડિયારાનો વિશેષ મહત્વ છે. કીડીઓ 12 મહિનાનો ખોરાક એકઠો કરે છે. એટલે આ રીતે અમે શ્રીફળમાં કીડિયારો ભરી અને જંગલોમાં મૂકવા જશું તો માધાપરના નારી શક્તિ મહિલા મંડળ અને અમારા જીવદયા ગ્રુપના બધા મેમ્બર સાથે મળી અમે બધી બહેનો સાથે મળીને આ કાર્યક્રમ કર્યો છે અને આ કીડીઓ માટેનું અમે નારિયેળ ભર્યા છે. અમે 30 બહેનો સાથે જોડાણા છીએ. આ 3-4 વર્ષથી છે અને જીવદયા ગ્રુપ હમણાં 1 વર્ષથી અમે સ્થાપ્યો છે ને કાર્ય કરીએ છીએ. જીવદયા ગ્રુપના અમે મેમ્બર્સ છીએ અને ખાસ વસ્તુ એ છે અમારા ગ્રુપની કે અબોલ જીવોની સેવામાં કલ્પનાબેન જે ગ્રુપના એડમિન છે સદૈવ તત્પર રહે છે. બીજા બી દાતાશ્રીઓ છે જે પ્રમાણે જરૂરિયાત હોય કે દાળ, ચોખા, દહીં, છાશ અને સિઝન પ્રમાણે જેમ કે અત્યારે પાણીના કુંડાઓની સખત જરૂરિયાત હોય તો એ અમને શેરીએ રાખવા માટે એ લોકો સુવિધા કરી આપે છે. રેડિયમના પટ્ટાઓ છે એ બધી જ અમને વ્યવસ્થા અહીંયાથી ગોઠવી દેવામાં આવે છે કે વધારેમાં વધારે જીવોની સેવા થાય. અને સ્પેશિયલી એક એ વાત છે કે જીવોની સેવા માટે ડોક્ટર પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. રાત હોય, દિવસ હોય, ગમે ત્યારે કલ્પનાબેન દ્વારા ડોક્ટરની બી સેવા તાત્કાલિક અરેન્જ કરી દેવામાં આવે છે અને કોઈક એવો નિરાધાર હોય એને શેલ્ટરમાં રાખવાની બી વ્યવસ્થા થઈ જતી હોય છે. એટલે લોકોને અમારી એ જ પ્રાર્થના છે કે વધુમાં વધુ આ પ્રવૃત્તિમાં જોડાય અને અમારા ગ્રુપમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે એને મદદમાં આવે બધા. ગ્રુપના અમે મેમ્બર્સ છીએ અને ખાસ વસ્તુ એ છે અમારા ગ્રુપની કે અબોલ જીવોની સેવામાં કલ્પનાબેન જે ગ્રુપના એડમિન છે સદૈવ તત્પર રહે છે. બીજા બી દાતાશ્રીઓ છે જે પ્રમાણે જરૂરિયાત હોય કે દાળ, ચોખા, દહીં, છાશ અને સિઝન પ્રમાણે જેમ કે અત્યારે પાણીના કુંડાઓની સખત જરૂરિયાત હોય તો એ અમને શેરીએ રાખવા માટે લોકો સુવિધા કરી આપે છે. રેડિયમના પટ્ટાઓ છે એ બધી જ અમને વ્યવસ્થા અહીંયાથી ગોઠવી દેવામાં આવે છે કે વધારેમાં વધારે જીવોની સેવા થાય. અને સ્પેશિયલી એક એ વાત છે કે જીવોની સેવા માટે ડૉક્ટર પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. રાત હોય, દિવસ હોય, ગમે ત્યારે કલ્પનાબેન દ્વારા ડૉક્ટરની બી સેવા તાત્કાલિક અરેન્જ કરી દેવામાં આવે છે અને કોઈક એવો નિરાધાર હોય એને શેલ્ટરમાં રાખવાની બી વ્યવસ્થા થઈ જતી હોય છે. એટલે લોકોને અમારી એ જ પ્રાર્થના છે કે વધુમાં વધુ આ પ્રવૃત્તિમાં જોડાય અને અમારા ગ્રુપમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે
એને મદદમાં આવે બધા. થેન્ક યુ. હું તુષારી વેકરિયા માધાપરથી છું. તાલુકા પંચાયત સદસ્ય છું અને માધાપરમાં નારી શક્તિ મહિલા મંડળ અમે લોકો બધા બહેનો સાથે રહીને ચલાવીએ છીએ. તો આજે જીવદયા પ્રેમી ગ્રુપના બહેનો પણ છે. જેમ કીધું એમ ચૈત્રી માસ છે તો અત્યારે કીડિયારું બધા પૂરતા હોય છે, તો એના માટે નાળિયેરની અંદર જે આખા વર્ષનું કીડીઓનું ભોજન છે એ અંદર કર્યું છે. અને સાથે સાથે આ ચૈત્રી નવરાત્રી પણ ચાલે છે. તો આ મહિલા મંડળ નારી શક્તિ મહિલા મંડળની બહેનો અમે બધી જગ્યાએ રોટલાની પ્રવૃત્તિ છે, કીડિયારોની પ્રવૃત્તિ છે, માછલીઓને લોટનું છે, એ બધી પ્રવૃત્તિઓ અમે કરતા રહીએ છીએ. સાથે સાથે નવરાત્રીના પ્રથમ નોરતાથી જ અમે શરૂઆત કરી છે. અમે પ્રથમ નોરતે જેટલી પણ દીકરીઓ જીકેમાં આવી એ બધી દીકરીઓને ચાંદીના મણગોઠા પણ આપેલા હતા. ત્યાં 10 દીકરીઓ એ દિવસે જન્મેલી હતી. એના પછી આનંદનો ગરબો છે કે કોઈ પણ માતાજીના કામ છે એ પણ કર્યા. અને આજે 7મા નોરતે અમને આ પણ લાભ મળ્યો છે જીવદયા પ્રેમી ગ્રુપ સાથે કે અમે કીડિયારું પણ કરી શક્યા છીએ. અને આવી જ અનેકવિધ પ્રવૃત્તિઓ મંડળ દ્વારા બહેનો દ્વારા થતી રહે છે સાથ સહકારથી. અને જીવદયા પ્રેમી છે એ ગ્રુપ કૂતરા માટે છે એ રેડિયમના બેલ્ટ ને એ પણ લગાવે છે અને ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કરતા રહી છે. સાથે પાણીના કુંડાનું વિતરણ પણ કરેલું છે. 25 લીટર કે 100 કુંડી આપેલી છે. મારું નામ કલ્પના ઠક્કર છે. હું સંસ્કારનગર ભુજમાં રહું છું. વનવકડો ગ્રુપ કચ્છ સાથે બધાને જોડીને કાર્ય કરું છું અને ભુજનો જીવદયા પ્રેમી ગ્રુપ વોટ્સઅપ ગ્રુપથી મહિલાઓને જોડી અમે અબોલ જીવની સેવા કરતા ગ્રુપો માટે કાર્ય કરીએ છીએ. એ ગ્રુપોને બધી વસ્તુઓ પ્રોવાઈડ થાય, ખીચડી છે, ભાત છે, દૂધ, દહીં, છાશ છે. શિયાળામાં ઠંડીમાં આપણે અબોલ જીવ માટે બ્લેન્કેટ્સ કે એના બેસવા માટેની વ્યવસ્થા, તો આવી બધી વ્યવસ્થાઓ કરીએ છીએ. હમણાં ચૈત્ર મહિનો છે, કીડિયારાનો વિશેષ મહત્વ છે. કીડીઓ 12 મહિનાનો ખોરાક એકઠો કરે છે. એટલે આ રીતે અમે શ્રીફળમાં કીડિયારો ભરી અને જંગલોમાં મૂકવા જશું તો માધાપરના નારી શક્તિ મહિલા મંડળ અને અમારા જીવદયા ગ્રુપના બધા મેમ્બર સાથે મળી અમે બધી બહેનો સાથે મળીને આ કાર્યક્રમ કર્યો છે અને આ કીડીઓ માટેનું અમે નારિયેળ ભર્યા છે. આ કાર્યક્રમમાં કેટલા બહેનો જોડાયા? અમે 30 બહેનો સાથે જોડાણા છીએ. અને આ કેટલા વર્ષથી કામ? આ 3-4 વર્ષથી છે અને જીવદયા ગ્રુપ હમણાં 1 વર્ષથી અમે સ્થાપ્યો છે ને કાર્ય કરીએ છીએ. વિપુલા પંડ્યા, રહેવાસી રઘુવંશીનગર. હું કલ્પનાબેન જે જીવદયા ગ્રુપ ચાલે છે એની સાથે સંકળાયેલ છું અને આ ગ્રુપમાં સેવાકીય પ્રવૃત્તિઓ જે થાય છે અને કહેવત છે કે કીડીને કણ અને હાથીને મણ. તો આ ગ્રુપનું મુખ્ય ધ્યેય એવું છે કે નાની કીડીથી કરી અને કોઈ પણ અબોલ જીવ ભૂખ્યું ન રહે. આના માટે આ જીવદયા ગ્રુપમાંથી શિયાળામાં ગલુડિયાઓને લૂછણિયા, જે નાના ગલુડિયાઓ હોય છે એને પગલૂછણિયા, મોટા કૂતરાઓ માટે બ્લેન્કેટ અને અત્યારે જે રખડતા નિરાધાર જે કૂતરાઓ છે શેરીના એને ખીચડી, ભાત, દહીં, છાશ બધું આપવામાં આવે છે. અને આ ગ્રુપનો એક મુખ્ય ફાયદો એ છે કે જો અત્યારે એક્ઝામ્પલ મારી 10 કૂતરાઓને ખવડાવવાની રોજની કેપેસિટી છે તો આ ગ્રુપ તરફથી બધી ફેસિલિટી મળી રહે છે. ઇવન દહીં, દૂધ, છાશના પૈસા પણ મળી રહે છે. તો આના લીધે આપણે બીજા 15 કૂતરાઓને પણ વધારે ખવડાવવાનું મન થાય અને ભવિષ્યમાં પણ હજી અમારું આ ગ્રુપ ખૂબ જ અબોલ જીવ માટે સારી સેવાકીય પ્રવૃત્તિ કરતું રહે એવી અમારી આપના માધ્યમ દ્વારા લોકોને અમે જાગૃત કરીએ છીએ કે એ લોકો પણ આપણા માધ્યમથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય. હું તુષારી વેકરિયા માધાપરથી છું. તાલુકા પંચાયત સદસ્ય છું અને માધાપરમાં નારી શક્તિ મહિલા મંડળ અમે લોકો બધા બહેનો સાથે રહીને ચલાવીએ છીએ. તો આજે જીવદયા પ્રેમી ગ્રુપના બહેનો પણ છે. જેમ કીધું એમ ચૈત્રી માસ છે તો અત્યારે કીડિયારું બધા પૂરતા હોય છે, તેના માટે નાળિયેરની અંદર જે આખા વર્ષનું કીડીઓનું ભોજન છે એ અંદર કર્યું છે. અને સાથે સાથે આ ચૈત્રી નવરાત્રી પણ ચાલે છે. તો આ મહિલા મંડળ નારી શક્તિ મહિલા મંડળની બહેનો અમે બધી જગ્યાએ રોટલાની પ્રવૃત્તિ છે, કીડિયારોની પ્રવૃત્તિ છે, માછલીઓને લોટનું છે, એ બધી પ્રવૃત્તિઓ અમે કરતા રહીએ છીએ. સાથે સાથે નવરાત્રીના પ્રથમ નોરતાથી જ અમે શરૂઆત કરી છે. અમે પ્રથમ નોરતે
જેટલી પણ દીકરીઓ જીકેમાં આવી એ બધી જ દીકરીઓને ચાંદીના મણકોઠા પણ આપેલા હતા. ત્યાં 10 દીકરીઓ એ દિવસે જન્મેલી હતી. એના પછી આનંદનો ગરબો છે કે કોઈ પણ માતાજીના કામ છે એ પણ કર્યા. અને આજે 7મા નોરતે અમને આ પણ લાભ મળ્યો છે જીવદયા પ્રેમી ગ્રુપ સાથે કે અમે કીડિયા રોપણ કરી શક્યા છીએ. અને આવી જ અનેકવિધ પ્રવૃત્તિઓ મંડળ દ્વારા બહેનો દ્વારા થતી રહે છે સાથ સહકારથી. અને જીવદયા પ્રેમી છે એ ગ્રુપ કૂતરા માટે છે રેડિયમના બેલ્ટ ને એ પણ લગાવે છે અને ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કરતા રહે છે. પાણીના કુંડાનું વિતરણ પણ કરેલું છે. 25 લીટર કે 100 કુંડી આપેલી પપ્પી કડલની જવાબદારીમાં પપ્પી કડલ્સ જે માધાપર મધ્ય ચાલે છે એની જવાબદારીમાં.